જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ક્યાં ગયા? તમારે મોડું ન થાતું? એ આયો લે કેસ આવ્યો અને મોડું નહીં થાતું હોય. મોડું ન થાતું. હવે મોડું કાંઈ નથી થતું. ટાઈમ બદલી ગયો ને. હે હા, 8:30 ને બદલે 9 કરી નાખ્યા. હે તો હાંજે વેલા છૂટશો ને? એ અડધી કલાક મોડા છૂટી. એવું મેં કીધું અટાણે કદાચ વેલું કરી નાખ્યું, હાંજે વેલું થઈ જાય. એ તું કાનમાંથી છે ને મેલ કઢાવી નાખ. હા, પણ તમે મોડા આવો, વેલા આવો તો ક્યાંક ગામમાં જાય ને તો મેલ કટાઈ આવી. તમે આવો તો દવાખાને બંધ થઈ ગયા હોય. નહીં પહોંચાય, તને નહીં પહોંચાય. કેમ કે હું જિંદગી આખી તારી આગળ હારી ગયો છું. અરે કોણ આયરું ને કોણ જીતું મારો બાપ જાણે. એ હાસી આવું થયું. આમ જો ઓલું છે ને મેં દૂધ કોલ્ડ ડ્રિંક નાખ્યું છે, શીશો ભરી નો પી લેજો. હા ભલે. કાયલી એલી તારો ઘરવાળો તો કામે ગયો છે, કોની રાખો દી ફોનમાં વાતો કરતી હોય. જઈ હોય તે ફોન લઈને બેઠી હોય. હું વીજળી તારી વાતો આવી જ હોય. હું મારા ઘરવાળા જ વાત કરતી હોય, બીજા કેની યારે કરું? એ તો કામે ગયો હોય કામ કરે તારી યાર વાતો કરે. એ હું 2-3 કલાક થાય ને એટલે એક ફોન કરી લો, વરી કાંઈક નાખ્યું હોય ટિફિન માં તો યાદ દેવડાવી દઉં. તે મને જરાક જવાબ દઈ દે 2 મિનિટ બે અહીં લાઈ તે ઓફિસે હોય તો જવાબ દે. 2-3 કલાકે હું ફોન કરું ને કેનો ફોન તો આવી જ જાય. તે હાંજે હું તને 2-3 વાર ફોન કરું છું, ઘણી વાર તો કા ન થાવતી બેહવા. આમ જો વીજળી મારો ઘરવાળો ઘરે આવી જાય ને પછી મારા ઘરની બહાર નો નીકળે. હું કા જઈ આવી જાય પછી હું થાય આખા દિવસમાં એને હું કર્યું હોય, ઓફિસમાં હું થયું હોય બધી વાત મને કરે. અને પછી મેં આખા દિવસમાં હું કર્યું ની હંધી વાત એને કરું ને પછી બે માણસ થોડીક વાર હસી મજાક કરી ખાઈ પીને પછી ક્યારેક કોક દિવરી હાંજે હાલવા નીકળી, સોડા પીવા જાય. હે એવું બધું ભળે તમારે? ઈ ભળવું તો જાય ને, આપણે જિંદગી તો નહીં યાર કાઢવાની હોય. આખો દી ઠાઈ કોઈ તો હુઈ ન જાય. હા બાપા, ઈ તો મને એમ કે હું ઘરે આવું ને તારી યાર વાત કરું તો મારા આખા દિન થાક ઉતરી જાય. હે તારે હારું, મારો તો બામના પેટનો છે. આવીને સીધો હુઈ જ જાય, ઘોટાઈ જ જાય, થાકી ગયો છો એમ કરીને. એલી નો કાય પૂછે, નો કાય કે વાત કરસ તું. હા એમ કે હું થાકી જાવ છું, આવીને મગજમારી નહીં કરવાની, બોલે જ નહીં કઈ. હાય રે એટલે તો તને ફોન કરું, નવરી હોય તો આ ઘડીક બેહી એમ. વીજળી હું તને હાસું કહું ને, હા આવી રીતના નો હાલે તું એને કઈ સમજાય. તારે એમ કહેવાય હું તારી બાયડી છું, મારી જિંદગી તારી હારે કાટવાની છે. તું આમ કર તો મારી જિંદગી કેમ કાટવાની? સાચી વાત છે. આજ તો મારે લઈ લેવો સરખો કરીને કહી જ દેવું છે કે આમ હાલે કઈ ઘરમાં આવીને સીધો ખાઈને હુઈ જાય એમ હાલે? હાલે નો જ હાલે ને. મારા ઘરવાળાને આમ જો કોક દી એમ કીધું ને કે વેલા આવજો, મારે પાણીપુરી ખાવા જાવી છે, તેને 7 વાગ્યાનો ટાઈમ છે, તેથી અડધી કલાક વેલા આવી જાય. બસ છોકરાને હોસ્ટેલમાં ગુડ દીધા, ન કરે આપણે કાલો બોલો થાય. ડોહી ભાભો અમાર ભેગા નો રહ્યા, એને મારો જેઠ ને જેઠાણી હારા લાગ્યા. હું તો ઘરમાં એકલી ને એકલી એલી. એમાં એવું જ હોય, આમ જો કુટુંબ લાંબુ હોય ને એમાં એકાદી બહુ સારી લાગે ને એક બહુ નો સારી લાગે. આ મારે શાંતિ, જો મારી હાહુ ને ભલે નો ખારી પણ એમ કે તારા જેવું કોઈ નો થાય, મારી કાજલી તો કાજલી એમ. હારું હાલ માર રાધો હમણાં ગુડા હે પછી. આવું છે ભાઈ દુનિયામાં. માણાના પેટનો થામ રાય નાખમાં એલા બી જાય કોક માણા. વિપુલ કાકા, તમે તો ચોરા વચ્ચે બેઠા બેઠા એમ કહેતા હોય કે હું કોઈના બાપથી બીવું નહીં, મારાથી જ બી ગયા. લ્યો ભાઈ આવું ઓચિતાનું તમે રાય નાખો તો બી જાણ. અને મારે હે ને પછી બીપી ની તકલીફ છે, સમજી ગયો? એટલે આવું કઈ કરતો નહીં, નકર ઝાટકો આવતા વાર નહીં લાગે મને. એ વિપુલ બાપા, હા તમે આ વાડીમાં છે ને મહેનત કરો છો. જો આંબો વાવ્યો છે, કાંઈ વાવ્યો છે, 2 ઓનિકોર વાવ્યા, સમજી ગયા? હમણાં રોપડા વાળો આવ્યો તો ને, આ પોર લીધો તો ચાવડો આંબો થઈ ગયો. હવે લગભગ તો કેરીઓ આવી જાય. તો મેળ આવી ગયો. આવતા વર્ષે આપણે કેરીની ઉપાધિ નહીં, નહીતર મારે છે ને કેરીની સિઝનમાં 10,000 તો કેરીમાં જ વહી જાય. લ્યો તમારે હાટું જ વાવ્યું હોય છે ને, અને તમારે હાટું જ મહેનત કરતો હોઈશ ને હું. હવે આ તો અમારા ઘર પૂરતું હાલે એટલે મેં વાવ્યો છે. તમે વાં આંબો વાવ્યો છે, વાં એક વાવ્યો, એક અહીંયા વાવ્યો, 3 આંબાના ફળ કાંઈ તમે ડોહી ડોહો ખાઈ નહીં જાઓ. ડોહી ડોહો નથી, અમારો 5 ભાઈનું પરિવાર છે, 35 જણા છે, 35 જણા. આમાં તો કેરીઓ આવશે નહીં તો ખાલી સંભારામાં વહી જાય, બાકી તો અમને ખાવા નહીં જડે. એમ નહીં, 5 ભાઈઓનો પરિવાર છે તમારો, બરોબર? હા. તમને બધાયનું પેટમાં બરે છે
તો હવારમાં તમારી ડોશી મિલ્કન લઈને છાય છાટું ડેલીએ દોડતી હોય. 5 ભાઈઓના ઘરમાં ભેંસું છે. તેવું હે તારી સાચી વાત છે, પણ ડોશીને શું છે, લગન પેલા મારા હારાન ની હતી ને તો એને ઢપ પડી ગઈ છે, કેમ કે મારા હારાન કઈ દુજાણું હતું નહીં એટલે ઘરે ઘરે સાસ લેવા જાતી, તો એ ઢબ હવે નીકળતી નથી. એને ના પાડું તોય હવારમાં મિલ્કન્યું લઈને સીધી વેતીની થઈ જાય છે. બોલ હવે તારે કઈ કેવું છે? એ વિપુલ બાપા, તમે ડોશી માનું છે ને આમ ઢાંકો માં, કેમ કે ડોશીની જીભ એવડી છે ને તે 5 ભાઈઓના ઘરમાં કોઈ ગરવા દેવા તૈયાર નથી. એલા ઘરનું માણસ છે એટલે ઢાંકવું પડે, તને નો ખબર પડે હજી. એ કાંઈ વાંધો નહીં, કેરી ન દ્યો ને તો કાંઈ વાંધો નહીં, ગોટલા તો દેજો, મુખવાસ કરવા તો કામ આવે. આ ગોટલા લઈ ગઈ છે ઈ તને ટાઈમો ટાઈમ ગોટલા પોગાડ દે. તું તાર મુખવાસ કર, શેકીને ખા, તારી વાડીમાં વાવવું હોય તો વાવ, જે કરવું હોય, પણ ભૂલે શું કે આમાં કેરીઓ આવે તું કે તારા કોઈ ભાઈ છોકરા હમણાં ફરકતા નહીં. અત્યારે તમે ગોટલાનો વાયદો દીધો છે ને, હા. કેરીઓ આવવા દ્યો, ગોટલા ટાણે તમે રોન કાઢશો. નો કાઢું, તું તાર ગોટલા લઈ જાય ને ગોટલા નંબર શું કરવા? તે કોઈ ભૂલી ગયો કઈ બાજુ મારે મારવાનો. આ જો ને સાર વાઢવીને તોય મારે, વાહિદા કરવાને તોય મારે, બરોબર, ઢોરને નીણ પૂરો કરવો તોય મારે. મેં કેમ જાણે ગધેડી પકડી હોય આખાય ઘરની, બધાયને કામ કરતા હાલ આવે, તૈયાર માથે બધાયને ગરસી લેવું છે. આવી ગયો જો. ખાવા પીવાનું બનાવ્યું કે નહીં? મને ખબર પડી ગઈ બક 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 થાય છે ને એટલે અહીંયા જોવા જોઈ. આમનો ગુડા શું તે કીધું? ખાવાનું બનાવ્યું કે નહીં? આર્યા ઢેફા માંડ ખાવા જો, આર્યા જો કાઈક શરમ આવવી જોઈ. તો ઢેફા તમે હોતે ખાઈશો ને? હું શેને ઢેફા ખાઉં? હું તો મહેનત કરું છું. વાહ, મહેનત કરીને ઢેફા ખાઈ લેજો તમે. અને આમ જો હારા હારા લુગડા પહેરીને અને આમ તારે અત્તર સાટીને ઈન બીન માઈન રખડસ, ભૂંડો લાગસ, આવડો બધો હાંડિયાને મીઠું દે એવડો થયો. ઈ તો હું ઓફિસે જાઉં છું ને એટલે આમ રહેવું પડે. પૈસા નથી દેતો તમને? એમ? હા. કેટલા પૈસા દેસ મને મહિને? 7000. હવે 7000 માં ચટણી મીઠું જ થાય. ઈ જે થાય દઉં છું ને. આ તારો ભાઈ સવારમાં 6 વાગ્યામાં ટિફિન લઈને વયો જાય છે, કપાળમાં આખું નથી? કપાળમાં આખું ન હોય, અહીંયા છે જો, અહીંયા દેખાય છે. કાઈ કામ ધંધો કર, કામ ધંધો કર. કામ ધંધો તો હને ભાભી થાય છે, પણ મને એક વાતનું બહુ દુઃખ લાગ્યું છે. કઈ વાતનું દુઃખ લાગ્યું? કે તમે હને તમારી બેન આય દીધી નહીં ને એનું. એક મારા બાપે એક દીધી ને એટલે આમ થઈ ગયા, કેમ? બરોબર ને, બીજી ને એ કાઈ માનતા નથી જિંદગી બગાડવા, અને એવી હે ને ખોટી આશા રાખતોય નહીં. ઈ તો હને હું કાળો પડ્યો ને એટલે નો દીધી તમે. એ તો વ્યવહાર જ છે ને, અમારું આખું ખાનદાન કેવું દૂધનું ધોયેલું. હા. અને તને આવા કાળા અડદના ગાડાને દે કોઈ? હા, નો દી. અને એક તો કામનો ચોર. બરોબર, સાચી વાત છે. તો ગઈઠી કરજો હવે. એ ગઈઢી કરી જુવાન કરી ગમે ને ઘરઘાવી પરણાવી, તારે ક્યાં જોવાનું છે? ઈ તમે થોડોક ટાઈમ જોવો ને ભાગી જાહે. એમ? હા. હવે તારું ડાચું જોયું પેલા ભાગી જાહે. મને ખબર છે કે તારી વરાડું કેમ નીકળે છે ને તને દીધી નહીં ને એટલે, બીજું કાઈ નથી. ઈ કોઈ નહીં ભગાડી જાય, હું જ ભગાડી જાય, તમે જો. હવે ખાંડ ખા ને જાજે તો ખરા ભગાડવા. ઈ ખાંડ હું તમને ખવડાવીશ. ખબર પડે. ખવડાવીશ, હમ. બધું ખવડાવીશ, તમે જો હવે. અને જો આજ પછી કાન ખોલીને સાંભળી લેજે, બરોબર છે? તારે ઓફિસ નું કરવું જોઈએ ને ઘર નું કરવું જોઈએ? જો હું મારા ભાઈને વાત કરી લઈશ કે ઓફિસ નું કરવું કે ઘરનું કરવું કે શું કરવું ઈ, હો. તમારે કઈ શીખામણ દેવાની જરૂર નથી. ઈ ભાઈ તો તારો કે મારો, ઈ તારી બાજુ જ ખેંચશે, બરોબર? આમ જો ભાઈ ભાઈ હારે કઈ વાત નથી કરવાની, બરોબર? વાત બધી મારી હારે જ કરવાની છે. આ તો તમે આવીને રાજ કરો છો ને, ઈ તમારો ભાઈ દબાઈ. દબાઈ કાઈ નથી ગયો, અમારા કામ બોલે છે, કામ. હા, કામ કરો છો ને, ખાઈ ખાઈને ખડકું છે. હવે ખડકો તો જો અત્યારમાં આવી ગઈ ઢોરાવના નીરના પૂરા કરવા. હા, બરોબર. તમને કઈ બળતરા છે? અથવા ટાણું થાય એટલે પરોઠે વાળીને બેહી જવાનું ખાવા. બરોબર, સાચી વાત છે. હાલો કરવા માંડો તમારું કામ. હું કરવા માંડો. આવા નવા કેટલાક છે? ક્યાં ગઈ? હું છે? જો હું જાઉં છું કામે અને હાંજે ટાઈમસર આવી જઈશ, એટલે ફોન ન કરતી તું મને. ટાઈમે આવો કે ન આવો મારે શું ફેર પડે છે? કદાચ આવો તોય ઘરમાં આવીને ઘોટાઈ જાવ છો, મારી પાસે થોડા 5 મિનિટે બેહો છો, હે?
એટલે આવો કે ન આવો મને પૂછવાની જરૂર નથી, જાવ જાતા હોય ન્યા. અરે રે આને કોણ સમજાવે? આખો દી કામ કરીને થાકી જતા હોય, હંજાવીને હુઈ જવાનું હોય, તારે ને મારે કઈ બાપે માર્યા વેર નથી. આના કરતા વેર હોય નહીં હારું, એકાદો કપાઈ મરી તો એકડે છુટકારો થાય. આ તો બધું સોરીને શીકણું કર્યું છે, નો જવાય કે નો રેવાય એવું થયું છે. કંટાળી ગઈ છું તમારાથી. વેલા મોડું તું એવું કરીશ એવું લાગે છે મને. આ જાવ જાતા હોય ન્યા જાવ. તમારી અરે લાંબી વાત કરીને કઈ ફાયદો તો છે નહીં. કોઈ દી રાજી થઈને એમ કીધું કે જાવ કામે? રાજીપો થાય એવું કર્યું કોઈ દી? જાવ જાતા હોય ન્યા. એટલે મારે ઘરમાં કામ થાય બીજા. કોઈ દી હારું મોઢું તો હોય નહીં, કોઈ દી મોઢામાં હારી વાત તો હોય નહીં. રાજુ રાજુ રાજ્યા, હા કેટલા તને હાથ પડ્યા, કેમ બોલાવતો નથી ભલામણા? એલા આજ કારખાનાથી વેલા છૂટી ગયા તો મગજ ફરે છે. લે કેમ તારો મગજ ફરે છે? જો આજ વેલો છૂટી ગયો છો ને તો ઘરે જઈશ ને એટલે બાયડી સીધી રેડિયાની જેમ ચાલુ થઈ જાય. રેડિયામાં તો સ્ટેશન બદલાવવું પડે, આમાં સ્ટેશને નથી બદલાવું. ઓહો હો હો, આ બાયડી વાળો રેડિયો હે ને મારો કોચડો બંધ જ ન થાય હો રાજ્યા. સાચી વાત છે. મને તો એવું લાગે છે કે હું આ ટેન્શનમાં છે ને માનસિક બીમારીમાં આવી જઈશ અને મારે દવા ચાલુ કરવી પડશે. તારે કાંઈ દવા ચાલુ નહીં કરવી પડે, ભલામણા રવીડો તો છે. એટલે કઈ સમજાણું નહીં. તારે માઇન્ડ જ ફ્રેશ કરવું છે ને, હાલ મારી ભેગો. ક્યાં? ભલામણા આજ પિક્ચર બહુ મસ્ત લાગ્યું છે. આજ કયો વાર છે? આજે શનિવાર. શુક્રવાર કાલ ગયો એટલે પિક્ચર જોરદાર લાગ્યું છે. આપણે બે ભેગા થઈને પિક્ચર જોઈ આવી, પોપકોર્ન ખાવું, કોલ્ડ ડ્રિંક પીવું અને પછી રાત પડશે ને એટલે જઈ આવશું પંજાબી ખાવા. કાંઈ વાંધો નહીં. અમે અત્યારે મને ભૂખ નથી લાગી. પિક્ચર પૂરું થાય એટલે જમવાનો ખર્ચો બધો મારા તરફથી બસ. હા તો કાંઈ વાંધો નહીં. આજે એમ થાય હું નવરો, તું નવરો હો ને? એટલે અહીંયા આવીને તો બેસી ગયો. હા તો હાલ જાય પિક્ચર જોવા. એ ભગવાન ઉભો કર. મોજાવાનું નહીં, રવીડો તારી ભેગો છે. એટલે પણ ટોકીટમાં જાય તે લુગડા હારા પહેર્યા ને મેં જૂના પહેર્યા. અરે આપણે ત્યાં કણા પૈસા દે છે તો આપણે ફાટેલા લુગડા પહેરીને જાઉં તોય આપણે જવા દે. એક કામ કર, ચશ્મા મને દે એટલે હા હોય ને હું ખરાબ ન લાગુ. પહેર લે ચશ્મા બસ. બસ આમ થોડુંક છે ને મેચિંગ થઈ જાય. કેવું ટાણું થયું, હજી ખબર ન પડી ઘરે જાય. આય ભલે ને આપણે પૈડા રહી એકલા. મોજ આવી ગઈ. હેની મોજ આવી ગઈ. આ ખાવાનું ઠરી ગયું, બેઠી છું વાટે, ખબર નથી પડતી ટાણે ઘરે આવી. હવે ખાવાનું ઠરી ગયું તો જવા દે એક બાજુ, હું જમીને આવ્યો. ક્યાં? એ હું ને રવિડો પિક્ચર જોવા ગયા તા ને તો પછી હાજે મોડું થઈ ગયું તો મને એમ થયું કે હવે ખાતા જ જાય. કઈ ખુશીમાં? ખુશી કાંઈ નહોતી. આમ જો ઓફિસે આખો દી કામ કરી એનાથી કંટાળી જાય અને હાંજે તારી પાસે આવી તો તું લબલબાટી ચાલુ કર દે. આ કંટાળાના હિસાબે માઇન્ડ ફ્રેશ કરવા ગયો તો. હા બસ, તમારા માઇન્ડ ફ્રેશ કરી લ્યો. હું તો કડવા તોડું, હું તો ઘરમાં તમને ગમતી નથી, તમને બહારના ગમે છે. હવે તો ઘરના ખાવાના નથી ગમતા, બહાર તમારા હોયદરા ભરીને આવો છો, આયા ભલે નાખી દેવું પડે. ના ના, હું તો તમારી નોકરાણી છું, ભલે ને ઢહેડા કરું, તમને ક્યાં કઈ મારી પૈડી છે. બીજું તું જરા સમજ મને. આટલી બધી બાજે શું કામ? હું બાજતી નથી. જેમ તમે બહાર માઇન્ડ ફ્રેશ કરી આવો છો ને એમ હું તમારી અરે બાંધીને માઇન્ડ ફ્રેશ કરું છું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચાવડા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.